જાડેજા દિવ્યરાજ કે જે જોગવડથી માતાના મઢ દર્શન કરવા જાય છે, પણ કોઈ વાહન કે ગાડીમાં નહીં, તો કઈ રીતે જાય છે? તો કે પોતાના ઉપર 15.5 કિલોની સાંકળ બાંધી અને પગપાળા માતાના મઢ દર્શન કરવા જાય છે. જય માતાજી. તમારું નામ શું છે? જાડેજા દિવ્યરાજ. અને તમે કેટલા ટાઈમથી આવી રીતે નીકળો છો ને તમે ક્યાંથી નીકળ્યા છો? જોગવડથી નીકળ્યા છે, છેલ્લા 3 વર્ષથી હાકરબાજી. અને કેટલા દિવસ થશે તમને ત્યાં પહોંચતા? 10 દિવસ. અને આવી રીતે તમે ચાલીને જાઓ છો તો એનો મહિમા શું છે? કે મહિમા શ્રદ્ધા, વિશ્વાસ અને એક અમારું મનોબળ વધે અને બધાની પબ્લિક ને મનોબળ વધે કે આ ભાઈ સાકર બાંધીને ચાલે છે તો આપણે પણ પગે ચાલી શકીએ, કે આ પગયાત્રા કરી શકીએ. અને અમે જો ચાલીને જાય છે, અમારું ગ્રુપ 50 જણાનું ગ્રુપ છે. અમે 20 વર્ષથી ગ્રુપ ચલાવી જય જોગેશ્વર ગ્રુપ, જોગવડથી માતાના મઠ. એમાં અમારા આજુબાજુના ગામના તમામ બધા સાથ સહકાર આપે છે. વાડીનાર, સિંગજ, પડાણા, જોગવડ, દીવબા 2 વખત પાછા પગે આવેલા છે અને આજી ફેરે સીધા પગે ચાલીને જાય છે. 15.5 કિલોની સાંકળ બાંધીને જાવ છો તો કોઈ આમ થાક કેવું કઈ લાગતું નથી? માતાજી. જય માતાજી.